અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ અને મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અખિલ કચ્છ મારવાડા વણકર સમાજની સમાજવાડી અને શૈક્ષણિક સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ ભુજના પાલારા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાધુ સંતો, રાજકીય સામાજિક મહાનુભાવો તેમજ કચ્છ જિલ્લાના મારવાડા સમાજ તમામ પરગણાના હોદ્દેદારો, સમાજવાડી અને શૈક્ષણિક સંકુલના નિર્માણ માટેના દાતાઓ અને સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સમાજની નાની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું। સ્વાગત પ્રવચન અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ અને મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। અખિલ કચ્છ મારવાડા વણકર સમાજ માટે સાંસદની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ કમ્યુનિટી હોલનું લોકાર્પણ સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉદબોધન કરતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમાજના શૈક્ષણિક વિકાસમાં જે કડીઓ ખૂટતી હશે તે પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ અને વિશેષમાં સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને એકતાના આ મારવાડા સમાજને અભિનંદન પાઠવ્યા હતા। સાંસદ વિનોદ ચાવડાએ આ સંકુલ ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરી અને સમાજને સુપરત કરવામાં આવ્યું તે બદલ અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ અને મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદાર અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સમાજને અભિનંદન પાઠવતા પોતાની ગ્રાન્ટમાંથી હાઈવેથી સમાજવાડી સુધી સીસી રોડ અને પુલિયાના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરી હતી। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મારવાડા સમાજને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આગામી સમયમાં સમાજને સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે તત્પરતા દર્શાવી હતી। જૂની રાવલવાડી રામદેવ મહિલા મંડળની મહિલાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બની હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ, તમામ હોદ્દેદારો તેમજ તમામ કાર્યકર્તાઓએ હાજર રહીને જહેમત ઉઠાવી હતી। લોકાર્પણના કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ રાત્રે મારવાડા સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહારાજની પાટકોરી આરાધીવાણી ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ભુજ મુકામે ખાવડા રોડ ઉપર શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર સમાજ દ્વારા સુંદર સમાજવાડી, લગ્નવાડી અને ઉતારા વ્યવસ્થા માટેની સુંદર મજાનું જે સંકુલ ઊભું કરવામાં આવ્યું છે, સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ આજે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે સૌપ્રથમ તો સમાજના તમામ ભાઈઓ બહેનોને એકતા માટે, સાથે રહીને સુંદર મજાનું કામ કરવા માટે, સમાજના યુવાનોને અને આવતી પેઢીને સુંદર મજાનું માર્ગદર્શન અને પ્રેરણા મળે એના માટે, સમાજના વ્યક્તિઓને સમૂહ લગ્ન કરવા માટેની એક સુંદર મજાની શાંતિના સ્થળની એક જગ્યા મળે એ માટે પણ સમગ્ર મારવાડા વણકર સમાજને, કચ્છ જિલ્લાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। એના પ્રમુખ આદરણીય પચાળભાઈ અને એની આખી ટીમ, એમના હોદ્દેદારશ્રીઓ, એમની કારોબારી, એમની વ્યવસ્થાપક સમિતિ, એની આયોજન સમિતિ, એની કાર્યક્રમ માટેની આયોજન સમિતિ, તમામ વ્યક્તિઓને ખૂબ સુંદર મજાના અભિનંદન પણ આપું છું અને શુભેચ્છા પણ આપું છું કે આવતા દિવસોમાં આનાથી પણ વધારે મોટું સંકુલ બનાવીને સમાજ માટે આવતા દિવસોમાં વધુ સારી સગવડતા ઊભી થાય એવી અભ્યર્થના આજના દિને હું વ્યક્ત કરું છું। સાથે સાથે જે સંસ્થાઓએ કે વેપારી પેઢીઓએ પણ પોતાના CRS ફંડનો ઉપયોગ કરીને સમાજને જે મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે એમનું પણ આ સ્થાનેથી આપના માધ્યમથી જાહેર આભાર માનું છું અને આવતા દિવસોમાં આવા સારા કામોમાં એમના દ્વારા જો એ રકમનો ઉપયોગ થાય તો આદરણીય મોદી સાહેબે જે નેમ વ્યક્ત કરી છે CSRની એ સાચા અર્થમાં સાર્થક થતી દેખાશે। ફરીને આ સમગ્ર સમાજને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય મોદી સાહેબ એમની જે નેમ છે કે સહકારથી સમૃદ્ધિ અને સમાજથી સહકાર, આ જે ભાવ છે ભાવને મૂર્તિમંત કરવા માટે મારવાડા વણકર સમાજે જે પહેલ કરી છે એ પહેલને પણ હું આવકારું છું। આજે અખિલ કચ્છ મારવાડા સમાજની સમાજવાડી અને શૈક્ષણિક સંકુલનો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। છેલ્લા 250-300 વર્ષથી અખિલ કચ્છ મારવાડા સમાજનું એક સપનું હતું કે ભુજ મધ્ય સેન્ટ્રલમાં એક સમાજ ભવન અને શૈક્ષણિક સંકુલ બને। એ માટે અમે સૌ મારવાડા સમાજના મારવાડા વણકર વિકાસ સંઘ અને મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આજે અતિ આધુનિક સમાજ ભવન અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ દાતાઓના સહયોગથી કરાવી રહ્યા છીએ। આ કાર્યક્રમમાં
માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રીમતી માલતીબેન શ્રી ગાંધીધામ ધારાસભ્ય અને માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાપર આજે અહીંયા હાજરી આપી હતી અને તેઓ દ્વારા પણ આ આપણા સમાજ માટે, મારવાડા સમાજ માટે જે ખૂટતી કડી હશે, વિદ્રાંતિ સહયોગ હશે તે પણ આપવા તત્પર છે. આજે ઓછામાં ઓછા 2 થી 2500 જણા માણસો અહીંયા હાજર રહેલા હતા અને આજે સમૂહ પ્રસાદનો પણ કાર્યક્રમ રાખેલ છે. સવારે લોકાર્પણ અને રાત્રે પાટકોરીનું પણ આયોજન કરવામાં આવેલ છે અને રાત્રે આરાધ્યવાણીનું પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આ ભવન લગભગ 32 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 10 લાખ ઉપરાંત જમીનનો અને વહીવટી ખર્ચો થયો છે અને 32 લાખ રૂપિયા પ્રોસેસનો ખર્ચો કરવામાં આવ્યો. બોલો રામદેવજી મહારાજની જય. જય ભીમ. હું રમેશચંદ્ર ધનજીભાઈ સીધુ, શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘના કાર્યકારી અધ્યક્ષ છું. આજે અમારે અહીંયા ભુજ ખાતે શ્રી અખિલ કચ્છ મારવાડા સમાજની સમાજવાડી અને શૈક્ષણિક સંકુલ નિર્માણ પામેલ હતું, જેનું આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં માનનીય રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ તથા માનનીય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તથા ગાંધીધામ મત વિસ્તારના શ્રી માલતીબેન મહેશ્વરી તથા તમામ પરગણાના પ્રમુખશ્રીઓ તથા તમામ આગેવાનો, સંતો, મહંતો તમામ અહીં પધારેલ હતા અને આ સંકુલનું આજે મારવાડા સમાજને લોકાર્પણનો કાર્યક્રમ હતો એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માનનીય સાંસદ સાહેબની જે ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટમાંથી જે કોમ્યુનિટી હોલ હતું એનું પણ લોકાર્પણ થયું અને તે સિવાય આ જે અમારો શેડ બન્યો છે, જે દામજીભાઈ ચાડ જિલ્લા પંચાયતના સદસ્ય એમની પણ ગ્રાન્ટમાંથી આ શેડ બન્યું હતું એનું પણ આજે લોકાર્પણ થઈ ગયું છે અને આવનારા સમયમાં આજે બહુ ભરપૂર જે પણ અમારા આજે સાંસદ છાંગા સાહેબ તેમજ માલતીબેન તમામ જે પધાર્યા હતા એમણે પણ આજે ખૂબ ખોબા ભરીને ગ્રાન્ટ આજે જાહેર કરી છે, જે આવનારા ભવિષ્યમાં આ સંકુલ એટલો બધો વિકાસ થશે એની એમને નેમ વ્યક્ત કરી હતી. અમારા માટે બહુ જ ખરેખર આનંદની વાત છે કે આજે તમામ જેટલા પણ મહાનુભાવો પધાર્યા હતા એમને ખૂબ ભરીને અમને આપ્યા છે. અમે આ સંકુલ નિર્માણમાં મહત્ત્વનો જો ફાળવો હોય તો અમારા મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ શ્રી આપણા પટાણભાઈ સંજોગ, જેમણે રાત દિવસ એક કરી અને અમે સાથે રહ્યા છીએ. બાકી એમની જે રાહબરી એમના નેજા હેઠળ આજે આ સંકુલ નિર્માણ પામ્યું છે. હું તો સાથે છું, પણ આ જે વસ્તુ ખરેખર જે નિર્માણ પામી છે એના જેટલું પણ કહીએ એટલા આમ મચાણભાઈને જ મારું કહેવાનું છે કે એમણે જ બધું કર્યું છે. આજે કચ્છ જિલ્લા મારવાડા સમાજ માટે આજે હર્ષ અને રાજીપો છે આજે કે મારવાડ સમાજનું ઘણા સમયથી એક સપનું હતું કે આખા કચ્છ જિલ્લા મારવાડ સમાજનું મુખ્ય મથક કચ્છ જિલ્લાનું ભુજ મધ્યે કે મારવાડ સમાજની એક સમાજવાડી બને, એની સાથે શૈક્ષણિક સંકુલ પણ બને. પણ આ શૈક્ષણિક સંકુલ અમારા મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ શ્રી પચાણભાઈ, રમેશભાઈ અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી અને એની જે મારવાડ સમાજનું જે સપનું જે સાકાર કર્યું છે, આગામી સમયમાં મારવાડ સમાજના એની સાથે જાતિ સમાજના વિદ્યાર્થીઓ અહીંયા રહીને અભ્યાસ કરી શકશે. જ્યાં લખપત આપણે અબડાસા જે છેવાડાનો જે વિસ્તાર જે છે, જે અમુક સુવિધાઓ નથી મળતી, તો અહીંયા ભુજ મધ્યે પરીક્ષા હોય એના સિવાય બીજી કોઈ તૈયારી કરવી હોય તો અહીંયા જે શૈક્ષણિક જે સંકુલ જે છે અહીંયા એનો ઉપયોગ કરી શકશે. અને અહીંયા સાધુ સંતો એની સાથે અને સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી માલતીબેન, કેશુભાઈ અને સૌ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા વિકાસ માટે પણ ખૂબ મોટી જાહેરાતો થઈ છે અને દાતાઓ પણ સમાજના હોય, આખા કચ્છ જિલ્લામાંથી દરેક સમાજના દાતાઓ ખૂબ અહીંયા આપણે
દાન ડોનેશન આપ્યું છે એના થકી આ ખૂબ મોટું આયોજન થઈ શક્યું છે. એ બદલ આપણે મારવાડ વિકાસ સંઘ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.